નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 ની અંદર સેમેસ્ટર નંબર 2 સમાજમાં ચેપ્ટર નંબર 6 વિચરિત અને વિમુખ જાતિઓનું સોલ્યુશન આપણે કરવાના છે। તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી યોગ્ય સમયે વિડીયો લેક્ચર તમને મળતા રહે। તો હવે આજના વિડીયો લેક્ચરની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 છે વિકલ્પો। એમાં પહેલું છે વિચરિત અને વિમુખ જાતિના નાના મોટા ફેરિયાઓ કઈ વસ્તુઓ વેચતા હતા? તો દોરડા આવશે, ઘાસની ચટાઈ આવશે, મોટા થેલા એટલે આપેલા તમામ। એના પછી કાંગસિયા અને મોડવાનો શેના વેપાર સાથે જોડાયેલા હતા? તો એમાં આવશે બંગડી અને સૌંદર્ય પ્રસાધનો। જેના અભાવે વિચરિત વિમુક્ત જાતિના લોકો અન્ય સમાજો કરતા ભિન્ન કક્ષાનું જીવન જીવતા હતા? તો આવશે સ્થાયી સમાજ વ્યવસ્થા। ચોથું છે હાલમાં દેવી પૂજક સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધવાથી તેમના સામાજિક પાસામાં સુધારો જોવા મળે છે। પાંચમું છે યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુ લાવતા હતા। એના પછી છે વણજારા કયા દેશોમાં જોવા મળે છે? તો કે દરેક દેશોમાં, એટલે ડી ઓપ્શન છે। નટ જાતિના લોકો સમાજમાં મૂળ પ્રવાહથી દૂર રહે તે માટેના સાચા કારણ તેમાં પહેલું અને બીજું આવશે અશિક્ષિત અને ગરીબ છે। ખાલી જગ્યા જોઈએ તેમાં પહેલું છે એક સ્થાનેથી બીજા સ્થાને સતત ફરતી એવી જાતિ એટલે વિચરિત કે વિમુક્ત જાતિ। વિચરિત અને વિમુક્ત જાતિના બાળકો અભ્યાસ માટે આશ્રમ, શાળા અને છાત્રાલયની સ્થાપના કરવામાં આવી છે। વાંસપોડા વિચરિત જાતિ, તો દેવી પૂજક એ વિમુક્ત જાતિ કહેવાય। વણજાર સાથે સંકળાયેલા લોકો એટલે વણજારા। પોઠનો સમૂહ યાની વણજારા તરીકે ઓળખાય છે। અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ લાવવા લઈ જવા માટે વણજારાનો ઉપયોગ કરતા। ખરા ખોટા તમને આપેલા છે, તે પણ તમારે આમાંથી જોઈને તમારા આઈડિયાની અંદર લખવાના રહેશે। નેક્સ્ટ છે એક એક વાક્યનો ઉત્તર એક બે વાક્યમાં આગળ વધીએ। એમાં પહેલો સવાલ છે અંગ્રેજોએ કયા કાયદા હેઠળ કેટલીક જાતિઓને ખોટી રીતે ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી? તો અંગ્રેજી સરકારે 1871માં ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 અંતર્ગત કેટલીક જાતિઓને કાયદેસર ગુનેગાર સમુદાયમાં ઘોષિત કરે। વિચરિત અને વિમુક્ત જાતિઓનું જીવન શેના ઉપર આધારિત છે? તો વિચરિત અને વિમુક્ત જાતિનું જીવન મોટે ભાગે વન્ય સંસાધન અને પશુપાલન ઉપર આધારિત હતું। વિચરિત અને વિમુક્ત જાતિના લોકો કયા પ્રાણીઓના વેપાર સાથે સંકળાયેલા છે? તો કે ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ, ગધેડા, ઊંટ, પાડા અને બળદના વેપાર સાથે। સરકારે કયા સમૂહને વિચરિત અને વિમુક્ત જાતિઓના સામેલ કર્યા છે? કે વણજારા, કર્મકુંડી, હરણ શિકારી જેવા સમૂહોને। એના પછી દેવી પૂજક જાતિના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા જોવા મળે છે? શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત કેટલાક પરંપરાગત વ્યવસાયો। વણજારા મુખ્ય કયું કાર્ય કરતા હતા? તો કે વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય। બાદશાહ જહાંગીરે વણજારાને કઈ બાબતનો ઉલ્લેખ કર્યો છે? તો કે બળદો ઉપર અનાજ લાદીને શહેરોમાં વેચવાના કાર્યનો ઉલ્લેખ કરેલો છે। કયા વસતા માલધારીઓનો સમાવેશ વિચરિત અને વિમુક્ત જાતિઓમાં કરવામાં આવે છે? તો કે ગીર, બરડા, આલેચ અને કચ્છના પ્રદેશમાં વસતા માલધારી। નટ લોકો દ્વારા કયા કયા કરબતો કરીને લોકોનું મનોરંજન કરવામાં આવે છે? નટ લોકો જાદુ કરવા, દોરડા ઉપર ચાલવું, લાકડી પર ચાલવું જેવી કરબતો। એના પછી કાંગસિયા જાતિના લોકો મોટે ભાગે કયું કાર્ય કરે છે? તો કાંસકી અને સૌંદર્ય પ્રસાદ વેચવાનું। હવે તમને ટૂંકમાં ઉત્તર આપેલા છે, ત્યાંમાંથી જોઈને તમારે આઈડિયાની અંદર લખવાના રહેશે। આગળ વધીએ એટલે આપણે પ્રશ્ન તરફ જઈએ। મુદ્દાસર ઉત્તર છે, તેના પણ અહીંયા ઉત્તર તમને આપેલા છે। નેક્સ્ટ જોઈએ છેલ્લો ક્વેશ્ચન જે છે આપણે જોડકા જોડવાના। તો તેમાં આપણે આગળ વધીએ એટલે પહેલામાં આવશે કાંગસિયા એટલે કે એફ, બીજામાં તમને આપેલું છે એ, ત્રીજામાં ડી, બી અને સી। તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનું સોલ્યુશન। હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના સોલ્યુશન જોવાના છે, તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી યોગ્ય સમયે વિડીયો લેક્ચર મળતા રહે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।